જય શ્રી કૃષ્ણ. અને એક્ઝેક્ટ વાગ્યા છે 12 ઘડિયાળમાં. અને આજે અમારે નિત્યમને છે ને કાલે સ્કૂલ પર એન્યુઅલ ફંક્શન છે ને, તો ભાઈ રજા હતી, કેમ કે સ્કૂલમાં પ્રિપેરેશન ચાલુ હતી એન્યુઅલ ફંક્શનની. તો આજે રજા હતી. ભાઈ નિત્યમભાઈ મોડા જાગ્યા, હું મોડી જ જાગી હતી, પણ નિત્યમ થોડોક એનાથી વધારે મોડો જાગ્યો. હવે હજી ભાઈ જો નાહી ધોઈને તૈયાર થયો છે મારો કાનુડો મસ્ત, અને એનું ઘર બનાવે છે. જો ભાઈ એનું ઘર તમારે જોવું હોય તો એકલો એક્ટિવિટી કરે રાખે. જો ચાલો નિત્યમ બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વાળો. આમ જો ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. 12 વાગી જાય ને એટલે આફ્ટરનૂન થઈ જાય. શું થઈ જાય? ટ્યુશનમાં જવાનું છે 4 વાગે. હા, મેળ નહીં આવે. જોયું, ટ્યુશનમાં તો મેળ નહીં આવે. ભાઈ હવે જમવાનું હજી બાકી છે. સવારનો નાસ્તો નિત્યમનો બાકી છે. ભૂખ લાગી છે ને સવારનો નાસ્તો નિત્યમનો બાકી છે. હવે કંઈક વ્યવસ્થા કરીએ મા દીકરો બંને જમવાની, પછી તમને પાછા મળીએ કે શું નક્કી કર્યું, જમવાનું શું બનાવીએ છીએ, તમને જે હોય એ કંઈ. પછી નક્કી કર્યું છે મેં અને નિત્યમે ટમેટાનું શાક અને રોટલી બનાવવાનું. તો ભાઈ જો શાક માટે તેલ મૂકી દીધું છે, ટમેટા કટ કરી લીધા છે, અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. અને સાંજે આવેલું દૂધ ગરમ કરવાનું બાકી હતું, તો ભાઈ દૂધ ગરમ કરી લીધું છે. ભાઈ બધા એવું કહે કે ભાઈ બગડી જાય દૂધ, પણ મારે તો ભાઈ જે દૂધવાળાનું દૂધ આવે છે ને, હું કાલનું દૂધ હોય ને આજે ગરમ કરું ને ફ્રીજમાં જ પડવું તોય નથી બગડતું. આજ બીજા દિવસે સાંજે ગરમ કરું ને તોય નથી બગડતું. એટલે દૂધ જે આવે ને તમારા દૂધવાળા ઉપર ડિપેન્ડ કરે ભાઈ, તમારું દૂધવાળું કેવું દૂધ આપે છે. મારે તો દૂધ સરસ આવે છે, એટલે મેં જો કાલનું દૂધને આજે ગરમ કર્યું તોય નથી બગડ્યું, મસ્ત છે. એટલે શાક આપણે વઘારી લઈએ. હવે તેલ આવી ગયું હતું, અને એક હાથમાં ફોન હતો, તો ભાઈ જે ઊંધા હાથે નાખવું પડ્યું. નકર શાક વઘારું તો ઢાંકી દઉં એટલે છે ને વઘાર ઉડે નહીં અને ચીકણું થાય નહીં. કાંઈ નહીં, તો હવે શાક બની જાય પછી મા દીકરો જમીને મારે જવું છે, થોડું કામ છે, તો કામ પતાવી આવું. આના 2-3 દિવસથી થોડુંક વધારે ટેન્શન છે. તમને કદાચ વળી મારા ફેસ ઉપરથી દેખાતું હોય તો ન દેખાય તો વધારે સારું, દેખાવું ન જોઈએ. આપણો પ્રોબ્લેમ છે તો આપણે જ સોલ્યુશન લાવવું જોઈએ ગમે એમ કરી. તો ભાઈ સોલ્યુશન લાવવાની કોશિશ કરીએ છીએ. ભાઈ આવી જાય તો ભગવાનની પ્રાર્થના ભાઈ કરીએ છીએ કે આવી જાય તો વધારે સારું. ભગવાન પણ ન આવે તો ભાઈ એના માટે કંઈક ભગવાને વધારે કંઈક બીજું સારું વિચાર્યું છે. નિત્યમને ટમેટાનું નકરું શાક નહોતું ખાવું, તો ફાઇનલી પછી સેવ એડ કરી સેવ ટમેટાનું શાક પાછું કરી દીધું છે ને. અને ગેમ રમે છે ને પપ્પાના ફોનમાં. અને આજે નિત્યમના હેર સારા લાગે છે. જેથી હેર ઓઇલ કરીને તે દિવસે વોશ કર્યા પછી હેર ગમતા નથી. એટલે ભાઈ અમારા નિત્યમને મેં કોઈ હા તે હેર ઓઇલ જ થયું ને ભાઈ, તેલ નાખ્યા પછી મને નિત્યમના હેર ગમતા નથી. પણ હવે કાલે એન્યુઅલ ફંક્શન છે અને આજે રજા હતી ને, તો મેં નિત્યમના હેરમાં હેર ઓઇલ કર્યું નથી, એટલે હેર થોડાક કાલે સારા રહી. અને નિત્યમ જમે છે ને હિતેશે જમી લીધું છે. અચાનક મહેમાન આવી જાય ને એવી રીતે હું હિતેશને ફોન કરું ને ત્યારે હિતેશ ના પાડે, પછી નીચે આવીને ફોન કરે કે હું આવું છું એમ. એટલે ભાઈ અચાનક અમારા ઘરે રોજ મહેમાન આવી જાય, એટલે એને જેવું કામકાજ છે એ મજાકની વાત છે એ બધી ખાલી. પણ આમાં નિત્યમભાઈને જે જોતું હોય ને મળી ગયું છે આજે, ફોન વિથ ખાવાનું. અને મારે થોડું કામ છે, તો હું જાઉં છું બહાર. અને નિત્યમને એ પપ્પા જોડે રહી છે ઘરે, તો હું જાઉં છું બહાર. 3:45 થઈ ગયા છે અને મારા નિત્યમભાઈને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ નિત્યમને પાછી ભૂખ લાગી ગઈ છે. એનું શું કર્યું નિત્યમ? આપણે તરબૂચ સુધાર્યું અમે. જો ભાઈ નિત્યમ માટે થોડુંક મેં પણ ખાધું, થોડુંક નિત્યમે. અને 1 કલાક હું બહાર ગઈ ને ત્યાં ઘરમાં બીજું ઘર પણ આવી ગયું. જો અહીંયા બ્લોક હતા એ બ્લોક ભરાઈ ગયા, અને ઘરમાં નવું બીજું ઘર આવી ગયું. અને એ ઘરમાં રહેવાનો છે હવે નિત્યમ. આજથી નિત્યમ આવી નાના ઘરમાં સુવાનો છે. ઓકે? કેમ પણ પછી અરે બાપરે, અહીંયા બીકણિયા ભાઈ છે તો ભાઈ કોક અંદર ઘરી ગયું હોય તો કે ખાઈ જાય આ ઘરમાં. લ્યો વિચાર કરો, એ કોક મોટો કે આ નિત્યમ મોટો? હે નિત્યમ? એ બધી વાત જવા દે. તને તરબૂચ ભાવે કે ન ભાવે?
બહુ ભાવે ને. ચાલો ભાઈ નિત્યમ જો તરબૂચ ખાય છે અને ખાવાનું છે ટ્યુશનમાં મૂકવા. પણ અત્યારે હું કરીશ ખબર હવે ચમચી લીધી છે ને એમાં પ્રકાશ પડે છે ને મારા મોઢા ઉપર પ્રકાશ આવવા દેશે. આવા એ નાટક કરે છે. નિત્યમ હાંખમાં આવે છે બટા, એમ ન કરે. એમ જોતો હાંખમાં આવે છે, એમ ન કરે બેટા. જો 15 મિનિટની વાર છે, નિત્યમ થઈ જાય તૈયાર ને પછી મૂકી આવી ટ્યુશનમાં ને પછી મારે શું છે, મને આવે છે બહુ ઊંઘ, સુઈ જવું છે. અને નિત્યમે કંઈક બનાવ્યું. શું બનાવ્યું છે નિત્યમી? હા જોતો તિતલી પંખ. નિત્યમે બનાવ્યા છે તિતલી પંખ. એટલે ભાઈ કોઈને શીખવા હોય તિતલી પંખ તો કહેજો. નિત્યમ છે ને ટ્યુશનમાં જાય ને તેનો બેગ એની બોટલ બધું જાતે જ રેડી કરે. હે કે એને નિત્યમ જો ભાઈ બોટલ જાતે જ ભરે. એવું નહીં આજે જ તે રોજ જે 4માં 5 મિનિટની વાર હોય ને ત્યાં બેગ ભરી લે, એની બોટલ વ્યવસ્થિત કરી લે, કંપાસ ભરી લે, એમાં કાંઈ વસ્તુ ઘટતી નથી, ચેક કરી લે. ઇરેઝર રોજ ચેન્જ કરે. પ્રતિક મામા હમણાં જે દિવસના ઇરેઝર લેવા છે ને તે દિવસ તો ઇરેઝર ચેન્જ કરે છે. એટલે રોજ હવે નિત્યમ પોતે જાતે જ પોતાનો બેગ પ્રિપેર કરે છે. જે મોટો થતો જાય છે એમ મારો છોકરો શીખતો જાય છે કે ભાઈ હવે મારે મારી વસ્તુ જાતે કરવી જોઈએ એમ. તો ભાઈ નિત્યમ હવે બધી વસ્તુ થોડી થોડી એની જાતે કરતો જાય છે. સ્કૂલની બેગ ખંભે લઈને તૈયાર. હીરો લાગશો નિત્યમ આજે તો. અને આજ તો ભાઈ આ કેશો પણ કાઢ્યું છો. કેટલા રમકડા આ કેશો. આ તો કોણે કાઢ્યું એ કેશો? જશ. તો એક કામ કરો, એક કામ કરો, તું જશ છે ને આ બધું જે બાથરૂમમાં જે મૂક્યું છે ને એ બધું આપણે ઢગલો કરી દઈએ. જે મન થાય તે રમી લેવાનું, પાછા ઢગલામાં ફેંકી દેવાનું. નહીં નહીં, રૂમ વચ્ચે જ છે. બાથરૂમમાં હું ઢગલો કરો? કેમ કે આ રૂમ કોક જોવે ને તો આ બધાને એમ થાય કે બેન કામ નહીં કરતા હોય. જો અહીંયા ઘર પડ્યું, અહીંયા ઓલી બેગ પડી, સામે નિત્યમની ફિશ પડી, એ બધા રમકડા અહીંયા હતા. આ જુઓ ખાલી ઘરની હાલે. એટલે ભાઈ ઘર કોક જોવે ને તો કોઈને લાગે નહીં કે બેન કામ કરતા હશે. બધી વસ્તુ ઉથલ પુથલ કરી નાખી છે નિત્યમે. તો એના કરતાં બેટર એવું જ છે કે ભાઈ ઘર વચ્ચે ઢગલો કરી દઈએ તો ભાઈ રમે રાખે, ને ન રમવું હોય તો પાછા ઢગલા ભેગું નાખી દે. કરવું છે એવું. આખા ઘરમાં રમકડા કર્યા છે. અમારા રમકડા ઓછા પડતા હતા ને તો સામે જશ એની આખી રમકડાની ડોલ ભરીને લેશે. એવો જો હવે એ ડોલ ભરે છે નિત્યમ રમકડાની. અને 7:30 થઈ ગયા છે ઘડિયાળમાં. અને હવે કરવાની છે આરતી. તો રમકડા ભરીને ઘર હરખું કરીને નિત્યમ કરશે આરતી અને હું કરીશ નિત્યમ માટે ભાખરી. એને નિત્યમ ભાખરી અને બપોરનું સેવ ટમેટાનું શાક પડ્યું છે એ ખાવું છે કે ભાખરીને ચા ખાવું છે? સેવ ટમેટાનું શાક ને ભાખરી ખાવું છે. ઓકે. તો ભાઈ બપોરનું પડ્યું છે સેવ ટમેટાનું શાક. મેં વધારે જ બનાવ્યું હતું સેવ ટમેટાનું શાક. તો બપોરનું સેવ ટમેટાનું શાક પડ્યું છે. મસ્ત ભાખરી બનાવી નાખું ને એટલે ભાઈ આજનું સાંજનું જમવાનું થઈ જાય નિત્યમભાઈને. કેમ? ગુંજન દીદીએ બનાવ્યા હતા ઢોકળા. તો ભાઈ આજે મારે રસોઈ કરવાની નહોતી અને હિતેશને આજે જમવાનું નહોતું. તો ભાઈ મારીને નિત્યમ માટે આવી ગયા છે મસ્ત ઢોકળા. અને કેવા છે નિત્યમ? આજ તે મને ઢોકળા બનાવી દે છે જ્યારે સ્કૂલે રજા હોય ને ત્યારે. હે પાક્કું હાલ પ્રોમિસ. આ વખતે તને છે ને સ્કૂલે રજા હોય ને ઢોકળા બનાવી દઈશ. ઓકે. જો ભાઈ ગ્રીન લસણવાળી મસ્ત ચટણી, તેલ અને ઢોકળા સાથે લીધું છે અમે દૂધ. મને તો બધી વસ્તુ જોડે દૂધ ભાવે. નિત્યમ તને ભાવે ને દૂધ? અને ટીવી જોતા જોતા જો મા દીકરો બે બેસી ગયા છે જમવા. તીખું નથી એને મસ્ત ટેસ્ટી છે ને. જે તેલમાં બોળ નકરું બહુ મસ્ત લાગે. તેલમાં બોળ જસ્ટ તેલમાં બોળીને જ ખાય છે. હવે પહેલાં મને તો ખાવાનો વિચાર નહોતો પણ ગુંજન આંટીના ઢોકળા જોઈને હું જમવા બેસી ગઈ છું. કાંઈ નહીં, હવે હું જમી લઉં. અને પાણી આવે છે મોઢામાં. ખાટિયા ઢોકળા એટલે પાણી આવે નામ સાંભળી. સામા પડ્યા હોય ને કેમ રહેવાય. એને નિત્યમ આને શું કહેવાય ખબર? ખાટિયા ઢોકળા. ખાટિયા ઢોકળા કહેવાય. જો ભાઈ અમારા નિત્યમભાઈને છે ને એની સાયકલમાં પૈડા હાલી જાય છે ને તો આ સાયકલ એટલી કમ્ફર્ટેબલ લાગે છે. મજા આવી નિત્યમ સાયકલ ચલાવવાની? આપણા અમારે છે ને છોકરા ટાયર છે ને એ લૂઝ છે. તો તમને ખબર જ હશે, વિડીયો જોતા હશે ને એ લોકોને ખબર જ હશે
કે ભાઈ આ ટાયર અમારા પાછળ થઈ જાય છે. આની આ સાયકલમાં છે ને ટાયર ફિટ છે. હવે ભગવાન જાણે અમારી સાયકલમાં કેમ એમ હોય. એટલે ભાઈ આજે નિત્યમભાઈને સાયકલ ચલાવવાની મજા આવી ગઈ. જો ચલાવે છે, બ્રેક લગાવી દીધી એટલે હાટું એને. એ જો આવ્યો નિત્યમભાઈ. એવું કર્યું? અરે વાહ, સરસ સરસ. લે મારા સાસુએ ચીકુ મોકલાવ્યા છે. ચીકુ છે, પછી મસ્ત લીલો પોક છે. આજ મને ટાઈમ નથી મળ્યો પોક ભરવાનો. બતાવું તમને. મસ્ત પોક છે. જો કેળિયું કંઈક ગળું આવી ગયું છે. ચીકુ જો પાકી ગયા છે. એ તો હરખા કરી નાખો ને, પાકી ગયા હશે. કાલે કાજલ દીદી અહીંયા પડે રહેતા. હા, ચીકુ આવ્યા છે, પોક આવ્યો છે, અને શાક એવું છે, મીઠો લીમડો એવો છે. મારા સાસુએ અને નિત્યમના દાદીએ મોકલેવું છે ગામડેથી. તો અત્યારે બનાવવું છે ચીકુનું જ્યુસ. બનાવવું છે ચીકુનું જ્યુસ. અને વાગી ગયા છે કેટલા ખબર? 11:15 વાગ્યા છે એક્ઝેક્ટ. સોરી, 12:15 વાગ્યા છે એક્ઝેક્ટ. અને હિતેશ બેસી ચીકુની છાલ ઉકેળવા. હે ને હિતેશ? ભાઈ હિતેશના શું કહો હિતેશ? હા, જ્યુસ તો પીવું પડે ને કે મારા મમ્મીએ મોકલા. એટલે જ તે મેં અત્યારે મને કે ઠંડુ લેતો. મેં તો ના, કંઈ જ નથી લાવું. પછી મને કહે તો કંઈક ખાવાનું. મેં તો ના. પછી મને યાદ આવ્યું. મેં તો કે મારા સાસુએ કે ચીકુ મોકલાતા. મેં તો કે મમ્મી ચીકુ મોકલા છે, એનું જ્યુસ બનાવી દઉં. એટલે ફટાફટ ઊભા થઈને કે હાલો તો હું કટ કરી દઉં કે તને બધું, અને તું બનાવી દે. ચાલ. એટલે જો ભાઈ બેસી ગયા છે નિતેશ મસ્ત ચીકુની છાલ ઉખેડવા. અને ચીકુ છે નાના પણ છે બહુ મીઠા. પેલા એ હમણાં ફળિયામાં છે મસ્તીની. શું કહો? ફળિયામાં છે ચીકોડી ગામડે. હમણાં દેહમાં આવી ત્યારે બ્લોગમાં બધાને બતાવવાની જ છે. દેશમાં જાય હતી. કઈ દેશમાં જવાનો પ્લાન થોડોક કરીએ છીએ. કઈ એટલે જઈને એટલે બધાને મળાવશું, ચીકોડી બતાવશું, અમારું ઘરે બતાવશું, અમારું ગામે બતાવશું, અમારી વાડી બતાવશું. શું કેવું હિતેશ? બધુંય બતાવશું અમે. પણ ગામડે જઈને એટલે તરત બતાવશું. એટલે ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આજે નિત્યમભાઈ છે ને વહેલા સૂઈ ગયા છે, કેમ કે આજ બપોરે સૂતો નહોતો મારા કાનો. એટલે જો ભાઈ સૂઈ ગયો છે. એસી કરી દીધું છે ચાલુ. જો કે આજ ઠંડો પવન છે, પણ જો બારી ખુલ્લી રાખીને તો બહુ મચ્છર આવે છે. એટલે બારી બંધ કરીને એસી ચાલુ કરી દીધું છે. તો ભાઈ નિત્યમ સૂઈ ગયો છે અને અમે ભાઈ જાગીએ છીએ. ચીકુનું જ્યુસ પીને પછી હોવાનું છે. બની જાય ને તે તમને તોય બતાવશું ભાઈ ચીકુનું જ્યુસ બની ગયું છે. તમારા લોકોને આવવું છે પીવા તો આવી જાઓ, નકર મેં પાર્સલ કરી દઈશ. શું કેવું હિતેશ? પાર્સલની સુવિધા પણ અમે તમારા માટે મૂકી છે. મારું ચીકુનું જ્યુસ બનીને મસ્ત તૈયાર થઈ ગયું છે. હિતેશ બતાવો ચીકુનું જ્યુસ. કોને ફોટો મોકલવો છે ચીકુના જ્યુસનો? મમ્મીને? બોલો, એ ચીકુનું જ્યુસ પીએ તો મમ્મીને ફોટો મોકલો. મસ્ત ચીકુનું જ્યુસ બન્યું છે. દેશના ચીકુ છે, ગળાય સરસ છે. એટલે ખાંડ બહુ કંઈ એડ કરવી પડી નથી. તો ભાઈ આજે મારા નિત્યમભાઈ સૂઈ ગયા છે. તો નિત્યમ તરફથી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. અને હમણાં ભાઈ અમારી ઇન્સ્ટાની ચેનલ થોડીક પ્રોબ્લેમમાં છે. તો ભાઈ જે લોકોના વિડીયો આડો આવે એ જેવા ઇન્સ્ટામાં સપોર્ટ કરતા હતા એવા યુટ્યુબમાં સપોર્ટ કરો. એટલે અમને એવું થાય કે નહીં, ઇન્સ્ટા જેવડું જ ફેમિલી અમારું યુટ્યુબમાં છે. એટલે ભાઈ જોઈએ હવે એ ચેનલ આવે કે રિકવર થાય, કઈ રીતે જે હશે એ તમને કહેશું. પણ જેટલો સપોર્ટ અમને ઇન્સ્ટામાં આપતા હતા એટલો સપોર્ટ અમને યુટ્યુબમાં આપવા મળો. એટલે એવું લાગે કે ભાઈ અમારું ફેમિલી હકીકતમાં છે એમ. કાંઈ નહીં, સારું, ચાલો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં.